હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? એકદમ મજામાં હશો. તો આપણો એક પોઈન્ટ છે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ કરીને. કયો પોઈન્ટ છે? ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. તો ડિમાન્ડ ફોરકાસ્ટિંગ એટલે શું? તો કે જે પણ માર્કેટમાં જે માંગ થઈ રહી છે, ડિમાન્ડ થઈ રહી છે, એનો અંદાજો લગાવો. શું લગાવો? અંદાજો. કે કેવી રીતે આ વસ્તુ બનાવું છું. તો એમ જેમ કહેજો ફટાકડા બનાવ, તો અમે ફટાકડા બનાવવાનું ચાલુ કરું, કંપની ખોલો, તો હું કંઈ જે ધનાધન ફટાકડા બનાવ્યા જ કરીશ ના. શું છે માર્કેટની ડિમાન્ડ, કેટલા ફટાકડા બનાવીશ ને કેટલામાં વેચીશ, તો મારા કેટલા વેચાશે એ બધું સર્ચ કરવું, એને શું કહેવાય? ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એક વિષય નંબર 1 છે જે આપણે લેક્ચરમાં એટલે કે ભણીશું લેક્ચરમાં. તો આજે અત્યારે સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે જેનો વિડીયો હું બનાવી રહ્યો છું, બિકોઝ એ લોંગ ક્વેશ્ચન છે. તો તમને કેવું ફરીને ફરી જોવું હોય, ફરીને ફરી સમજવું હોય તો તમને કામ લાગશે. તો કે ફર્સ્ટ છે કે એક્સપ્લેન વેરિયસ મેથડ્સ ફોર મેકિંગ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. એટલે કે કઈ રીતે તમે ડિમાન્ડને ફોરકાસ્ટ એટલે કે માપી શકો છો, કેટલી ડિમાન્ડ થશે એ અંદાજ લગાવી શકો છો. તો કે ડિમાન્ડ ફોરકાસ્ટિંગ મેથડ્સ કેન બી બ્રોડલી ક્લાસિફાઈડ ઇન્ટુ 2 કેટેગરીઝ. એટલે કે ડિમાન્ડ કેવી રીતે શોધાય? 2 રીતે. તો કે સર્વે મેથડ અને સ્ટેટિસ્ટિકલ. એટલે કે જૂના પુરાના આંકડાનો ઉપયોગ કરીને અથવા સર્વે કરાવીને, એટલે કે પૂછપરછ કરીને આપણને ખબર પડશે કે ભાઈ કેટલી ડિમાન્ડ અત્યારે માર્કેટમાં હોઈ શકે છે અને કેટલી હશે. તો ફર્સ્ટ છે સર્વે મેથડ. તો કે સર્વે મેથડ્સ આર જનરલી યુઝડ in a short run and estimating the demand for a new product. અંડરલાઈન કરજો કે સર્વે મેથડ્સ આર જનરલી યુઝ ઇન અ શોર્ટ ટર્મ, એટલે કે થોડા સમય માટે કે ટૂંક સમય માટેનું આપણે અંદાજો લગાવવો હોય કે ભાઈ આજે આ છે તો આવતા 2 મહિનામાં શું હશે, તો એના માટે તમે સર્વે કરાવી શકો, બિકોઝ માણસના વિચારો જલ્દી બદલાતા નથી. એન્ડ એસ્ટિમેટિંગ ધ ડિમાન્ડ ફોર અ ન્યૂ પ્રોડક્ટ, એટલે કે ભવિષ્યની ભાવો મંગીની આપણે અંદાજો લગાવી શકીએ છીએ. In a survey methods, information about the future purchase plans of potential buyers are collected through direct interview of potential consumers or expert opinions. અને ડાયરેક્ટ તમે જે એક અંદાજો લગાવી શકો કે એ તો કે માની લો કે હું વેચી રહ્યો છું વસ્તુઓ, અને માની લો કે મારો એક રિટેલર છે, તો એ જે રિટેલર હશે એની પાસેથી હું શું કરીશ? આંકડા મંગાવી લઈશ, રાઈટ? અને એ આંકડા પરથી હું શું કરીશ? એ પ્રમાણેનું ઉત્પાદન કરીશ. are collected through direct interview of potential consumers or expert opinions. The different approaches under survey methods are, એટલે કે સર્વે મેથડની અંદર કયા પ્રકારના સર્વે થાય છે? તો કે ફર્સ્ટ છે કન્ઝ્યુમર સર્વે મેથડ. કે અંદર ધીસ મેથડ efforts are made to collect the information directly from the consumers about their future purchase plans. એટલે કે શું કહેવા માંગે છે કે એફર્ટ્સ એના માટે લગાવવાની, તો કે ડાયરેક્ટલી ફ્રોમ ધ કન્ઝ્યુમર, એટલે કે દરેકના જે કસ્ટમર હોય, પોટેન્શિયલ કસ્ટમર, એટલે કે મને એવું લાગે છે કે ફટાકડા લેવા માટે છોકરાઓ, નાના છોકરાઓ જરૂરી છે, તો હું કોલેજીસ અને સ્કૂલમાં જઈને ડાયરેક્ટલી કસ્ટમર પાસે પૂછીશ કે ભાઈ કેવું છે, તમે આ વખતે કેટલા ફટાકડા ગણવાનું, આમ તો એમને બધા ક્વેશ્ચન કરીશ, એટલે એમના પ્રતિભાવ પરથી મને ખબર પડશે કે યસ આ વખતે હું આટલું કામ કરી શકીશ, અને આ વખતે આટલું મારા એરિયામાં છોકરાઓ રહે છે ને, તો બસ તો અહીંથી આટલું વેચાણ થશે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ ઓપિનિયન સર્વેસ. બરાબર? એટલે એ લોકોને પૂછીએ આપણે કે યાર કેવું છે, તો એ ઓપિનિયન આપે ને કે ભાઈ આ વખતે આવું છે, એટલે એને કહેવાય ઓપિનિયન સર્વેસ. અંડર ધીઝ મેથડ ધ ઇન્ટેન્શન્સ ઓફ ધી કન્ઝ્યુમર્સ આર રેકોર્ડેડ બાય ટ્રેન. અંડરલાઈન કરજો, કોની પાસેથી કોણ ઇન્ટરવ્યૂ લેવા જશે? તો કે જે ટ્રેન, રિલાયબલ એટલે કે ભરોસાપાત્ર, એન્ડ એક્સપિરિયન્સ ઇન્વેસ્ટિગેશન, અને પહેલાં આવો એક્સપિરિયન્સ થઈ ચૂક્યો હોય ઇન્વેસ્ટમેન્ટ કરવાનો, તે થ્રુ પર્સનલ ઇન્ટરવ્યૂઝ. અને ઇન્ટરવ્યૂ કેવી રીતે લેવાનું? એ પર્સનલ ઇન્ટરવ્યૂ ડાયરેક્ટ જ પૂછવાનું. ઈમેલ ઓર પોસ્ટ સર્વેસ એન્ડ ટેલિફોનિક ઇન્ટરવ્યૂઝ, એટલે કે ઈમેલ કરીને પૂછી શકો છો. પોસ્ટ સર્વે એટલે શું? તો કે પેલું પોસ્ટલ સર્વેસ આવે ને પત્ર વ્યવહાર દ્વારા, તે. એન્ડ ટેલિફોનિક ઇન્ટરવ્યૂઝ એટલે કે મોબાઈલ ફોન દ્વારા ઇન્ટરવ્યૂ લેવાય છે તે. અ વેલ સ્ટ્રક્ચર ક્વેશ્ચન ઇઝ ડિઝાઇન ટુ ઇટ ઇન્ક્લુડ્સ, એટલે કે એક સ્ટ્રક્ચર ક્વેશ્ચનર બનાવવાની. ડાયરેક્ટ તમે પૂછો કે ભાઈ આ વખતે ફટાકડા લઈશ, તો એ ના મજા આવે. એટલે તમે એના વિશે પૂછો, એના ઇન્ટરેસ્ટ વિશે પૂછો, પછી ધીરે ધીરે ગોળ ગોળ ફેરવીને એને આપણા કામના મુદ્દા પર લઈ આવો. બટ એના માટે ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાવલી બનાવવી પડશે. એમાં અંદર કઈ વસ્તુ હોય તો કે પ્રેફરન્સીસ એન્ડ વિલિંગનેસ અબાઉટ પર્ટિક્યુલર પ્રોડક્ટ, એટલે કે એને કેવી વસ્તુઓ લેવાની ઈચ્છા છે, શું ખરીદવાની ઈચ્છા છે, એને પોતાનું વસ્તુઓ કહેવાની બધાને મજા આવે. એટલે કે ક્વેશ્ચનર એવી રીતે ડિઝાઇન કરવી પડે. પછી છે રિએક્શન ટુ પ્રાઇસ ચેન્જ ઓર અ ચેન્જ ઇન અધર વેરિયેબલ્સ સચ એઝ ક્વોલિટી, સેલ્સ, પ્રમોશન, એડવર્ટાઇઝમેન્ટ, ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, પેકિંગ કલર એટસેટ્રા. એટલે કે જો માણસને આપણે પેકિંગ ચેન્જ કરી આપે, કલર ચેન્જ કરી આપે, ચેનલ ઓફ ડિસ્ટ્રીબ્યુશન ચેન્જ થઈ જાય, તો આ બધા ચેન્જ થયા પછી કસ્ટમરને કેવું ફીલ થશે, એવું પણ આપણે એને પૂછી લેવાનું કે ભાઈ અમે લોકો આવું કંપની ચલાવીએ, તમે લોકો આ કરે, તમને ગમશે? જો બધાની હવા આવે ને તો પછી એ કરવું જોઈએ. Consumers are asked to reveal their future purchase plan with respect to specific items. So there are two types of consumer surveys, namely કમ્પ્લીટ એન્યુમરેશન સર્વે એન્ડ સેમ્પલ સર્વે. એટલે 2 ટાઈપના જે પૂરેપૂરા જે આવે છે સર્વે મેથડ, જેમાં ફર્સ્ટ છે કમ્પ્લીટ એન્યુમરેશન સર્વે. એની અંદર શું થાય કે ઇન ધીઝ મેથડ
all potential customers are contacted in the market are surveyed. As all potential consumers are interviewed in this method, there is a greater degree of accuracy. So it is more useful in introducing new products for a bulky or a costly products or products having few consumers. This method is expensive, time consuming, and is not suitable in a case of large scattered consumers. So it is more useful in introducing new product. એટલે કે જ્યારે તમે નવી કમ્પ્લીટ એન્યુમરેશન એટલે કે બધું જ તમે બધું એટલે ડિટેલમાં તમે જ્યારે સ્ટડી કરો કોઈ પર્ટિક્યુલર કસ્ટમરની અને જ્યારે તમને બધું પૂછો તો એ કોના માટે કામ લાગે તો કે જ્યારે તમે નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવતા હોય ત્યારે બિકોઝ ઓલ્ડ પ્રોડક્ટ વિશે તો માર્કેટમાં કન્ઝ્યુમરને બધું ખબર જ છે અને એના એક્સપેક્ટેશન કોઈ દિવસ ચેન્જ નહીં થાય બટ ન્યૂ પ્રોડક્ટ હજી એને જોઈ નથી એને સમજ્યો નથી અને તો બી એના વિશે શું વિચારે છે એના વિશે આપણે ધ્યાનથી સમજવું પડે એટલે કમ્પ્લીટ એન્યુમરેશન એટલે બધું જ જાણકારી લેવી પડે. આ મેથડ કેવી છે એક્સપેન્સિવ છે બિકોઝ તમે ટાઈમ કન્ઝ્યુમ થાય બીજું છે કે ખર્ચા કરવા પડે બધું જ એટલે ડિટેલમાં તમારે બધું જોઈએ છે એટલે તો કે એન્ડ ઇઝ નોટ સુટેબલ ઇન કેસ ઓફ લાર્જ સ્કેટર્ડ કન્ઝ્યુમર. અને તમે જ્યારે નેનો કાર જોઈ હતી નેનો કાર કેમ ફ્લોપ ગઈ અને લોકોનું આજ તો કે નેનો કારના ખરીદદાર એવું નહીં કે કોઈ પર્ટિક્યુલર એરિયામાં જતા આખા દુનિયામાં એને આખા ભારતમાં વેચવું છે તો એને સર્વે કરાવવો હોય તો આખા ભારતમાં કરાવવો પડે ને ભાઈ બરાબર. એને થોડા એરિયામાં સર્વે કરાયો થોડા એરિયામાં પ્રમોશન કર્યું થોડા એરિયામાં વસ્તુઓ વેચી અને પછી એવું વિચારતો હોય કે ભાઈ આ તો અહીંયા ચાલી તો બધે ચાલશે. ઇટ ઇઝ નોટ પોસિબલ બિકોઝ દરેક માણસ દરેક એરિયા વાઇઝ દરેક સંસ્કૃતિ વાઇઝ દરેકના વિચારો કેવા હોય ખબર છે ને તમને અલગ હોય. દેટ મીન્સ એ વસ્તુ ચાલે નહીં. ભાઈ આવે છે સેમ્પલ સર્વે. સેમ્પલ સર્વે દેટ મીન્સ શું તો કે ઇન અ સેમ્પલ એટલે તમને ખબર છે નિદર્શ બરાબર નિદર્શ પદ્ધતિ તમને ખબર જ હશે તો કે ઇન અ સેમ્પલ સર્વે મેથડ different sections of consumers are carefully chosen. Only such selected consumers are interviewed or surveyed. આ મેથડમાં શું કરવાનું તો કે બધાને નહીં પૂછવાનું પહેલામાં કેવું કમ્પ્લીટ એન્યુમરેશન કે બધા જ જેટને બી આપણે લાગે છે કે આ વસ્તુ ખરીદશું આ વસ્તુ ખરીદશું બધાને પૂછવાનું ત્યારે આમાં એવું હતું નથી. આમાં શું એક સેમ્પલ લેવાનો સેમ્પલ એટલે પોટેન્શિયલ કસ્ટમરના એક બેસ્ટ સેમ્પલ લેવાનું કે ભાઈ આ લોકો તો આપણી વસ્તુમાં ઇન્ટરેસ્ટ હશે અને આ લોકો આપણને એકદમ પરફેક્ટ આન્સર આપશે જ બરાબર એટલે એમનો સર્વે કરવાનો. એન એવરેજ ડિમાન્ડ ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ બેઝિસ ઓફ ધ કન્ઝ્યુમર ઇન્ટરવ્યુડ. The average demand is multiplied by the total number of consumers to find the aggregate demand of the product. અને આ એવરેજ ડિમાન્ડ કેલ્ક્યુલેટ કેમ કરવાની તો કે એની એગ્રીગેટ એટલે ટોટલ ડિમાન્ડ કેવી હશે બરાબર એમ સેમ્પલનો અંદાજ લગાવવાનો અને સેમ્પલને બધું પૂછી લેવાનું કે આટલી વસ્તુની ડિમાન્ડ આટલી હશે આટલું તમે માંગશો બરાબર. તો હવે એ ડિમાન્ડને શું કરવાનું હતું કે આટલી ડિમાન્ડ છે તો બીજા કસ્ટમરની પણ એપ્રોક્સિમેટ આટલી હશે તો કે આ મેથડને શું કહેવાય તો કે સેમ્પલ સર્વે. So as compared to complete enumeration, this method is less costly and time consuming and more information can be collected to make forecasting more reliable. એટલે કે complete enumeration કરતાં સસ્તી છે ટાઈમ ઓછો જાય છે એન્ડ વધારે પડતી ઇન્ફોર્મેશન પહેલાં કરતાં વધારે ઇન્ફોર્મેશન પણ મળી શકે છે. પછી સેકન્ડ નંબર પર આવે છે કલેક્ટિવ ઓપિનિયન મેથડ સેલ્ફ ફોર્સ ઓપિનિયન ઓર રિએક્શન સર્વે. નામ યાદ રાખજો કે કલેક્ટિવ ઓપિનિયન મેથડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે સેલ્ફ ફોર્સ ઓપિનિયન ઓર રિએક્શન સર્વે મેથડ. તો કે અનધર સર્વે મેથડ ઇઝ કલેક્ટિવ ઓપિનિયન મેથડ ઇઝ ઓલ્સો નોન એઝ સેલ્ફ ફોરકાસ્ટિંગ ઓર સેલ્ફ ફોર્સ પોલિંગ ઓર ઓપિનિયન પોલ મેથડ ઓર રિએક્શન સર્વે મેથડ. નામ બધા બહુ છે તમારે યાદ રાખવા જ પડશે ઓકે. તો કે ઇન ધીસ મેથડ ઇન્સ્ટેડ ઓફ કસ્ટમર્સ એટલે કે કસ્ટમરને નહીં પૂછવાનું ડાયરેક્ટ પહેલા બેમાં આપણે સેમ્પલ સર્વે કહીશું કે કસ્ટમરને પૂછતા ભાઈ તમારે આ વસ્તુ જોઈએ છે તમને આ વસ્તુ ગમે છે ને બધું નહીં. આમાં કોને પૂછવાનું તો કે સેલ્સમેનને પૂછવાનું માર્કેટિંગ મેનેજરને પૂછવાનું પ્રોડક્શન મેનેજરને પૂછવાનું પ્રોફેશનલ એક્સપર્ટ્સને પૂછવાનું એન્ડ ધ માર્કેટ કન્સલ્ટન્ટ એન્ડ અધર આસ્ક ટુ એક્સપ્રેસ ધેર ઓપિનિયન અબાઉટ ધ વોલ્યુમ ઓફ સેલ્સ એક્સપેક્ટેડ ઇન ફ્યુચર. એટલે કે જે લોકોને ખબર હોય કે માર્કેટમાં આ વસ્તુનું સેલિંગ કેવી રીતે કરાય છે કેવું ચાલે છે લોકો આનું કેવી રીતે માંગે છે ડાયરેક્ટ એ લોકોને પકડવાના કસ્ટમર પાસે જવાનું નહીં તો કેટલી ડિમાન્ડ છે તમને ઇઝીલી ખબર પડશે કારણ કે જે લોકો વેચે છે ને એને અંદાજો આવી જ જાય કે ભાઈ આ વર્ષે આટલું છે તો આવતા વર્ષે કે આ પ્રમાણે આ મહિનામાં આટલું જ રહેશે. એટલે કે સેલ્સમેનને પૂછો એના જે માર્કેટિંગ મેનેજર્સ ને બધા લોકો છે એને પૂછવાનું. તો ઇટ ઇઝ વેરી સિમ્પલ મેથડ એન્ડ ડઝ નોટ ઇન્વોલ્વ ધ યુઝ ઓફ એની સ્ટેટિસ્ટિકલ ટેકનિક્સ એન્ડ ટેક એડવાન્ટેજ ઓફ કલેક્ટિવ વિઝડમ ઓફ સેલ્સમેન એન્ડ મેનેજર. સેલ્સમેન મેનેજર તો આપણા જ છે લોકો વસ્તુ વાપરતા નથી ને એટલે લોકો ખુલ્લીને તમને આન્સર આપશે અને માર્કેટમાં તમને જે જરૂરી છે બધા ઓપિનિયન પણ મળી જશે. પછી છે એક્સપર્ટ્સ ઓપિનિયન મેથડ ઓર ડેલ્ફી. અંડરલાઈન તો ડેલ્ફી મેથડ અહીંયા આ પૂછાય છે કે ભાઈ એક્સપર્ટ ઓપિનિયન મેથડ ઓર ડેલ્ફી મેથડ યાદ રાખજો બંનેના નામ. તો કે ઇટ ઇઝ ઓલ્સો ઓપિનિયન પોલ એન્ડ સર્વે મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ.
એટલે કે ડિમાન્ડ માપવાની એક ઓપિનિયન પોલ આપે છે. અંડર ધીસ મેથડ અંડરલાઈન કરજો આઉટસાઇડ એક્સપર્ટ્સ આર અપોઇન્ટેડ. બધામાં યાદ રાખવાનું કે કોની પાસે ઇન્ટરવ્યુ લેવા છે, કારણ કે એમસીક્યુમાં આવા જ બધા ક્વેશ્ચન પૂછે છે. પહેલામાં સેલ્સમેન, માર્કેટિંગ મેનેજર ને એ બધા હતા. આમાં આઉટસાઇડ એક્સપર્ટ્સ કે ધંધાની બહારના જે એક્સપર્ટ્સ છે એના વિશે એના લોકોને અપોઇન્ટેડ કરવાના. દે આર સપ્લાઇડ વિથ ઓલ કાઇન્ડ્સ ઓફ ઇન્ફોર્મેશન. એ લોકોને બધી ઇન્ફોર્મેશન આપી દેશે. સ્ટેટિસ્ટિકલ ડેટા એન્ડ પોઝ ક્વેશ્ચન્સ રિલેટિંગ ટુ એન અંડરલાઇંગ ફોરકાસ્ટિંગ પ્રોબ્લેમ. એટલે કે ડિમાન્ડ માપવાના જે પણ પ્રોબ્લેમ છે બધું જ રેડી કરીને ઇન્ફોર્મેશન એમને આપવામાં આવે છે. The management requests the expert to express their opinion and views about the expected future sales of the company. Then an independent party seeks to form a consensus forecast by providing feedback to the various experts in a manner that prevents identification of individual પોઝિશન્સ. એટલે કે એક ઇન્ડિપેન્ડન્ટ પાર્ટી હોય તો એ શું થાય, એક વસ્તુ સમજો કે તમારા ઘરમાં જ તમે કોઈને પૂછો કે આપણું ઘર કેવું, તો બધા હારા જ કહેવાના છે. બટ બહારના કોઈને તમે એક્ઝેક્ટલી તમને ઓળખતા જ નથી ને તમે એને સ્પેશિયલ પૈસા આપીને બોલ્યા છે કે ભાઈ મને મારા ઘરનું ડિટેલ જોઈએ, તો એ તમને કમ્પ્લીટ અને એક્ઝેક્ટ કહેશે ભાઈ આ વસ્તુ ખરાબ છે, આમાં ના મજા આ છે તે છે, તો કેમ એને પૈસા આપ્યા છે આપણે આ કામ કરવાના. એટલે જ્યારે એક્સપર્ટ ઓપિનિયન મંગાવે ને તો આ બહુ ફાયદો થાય. The process goes on until some sort of unanimity is arrived at among all the experts. એટલે એક બધા એક્સપર્ટ છે ને જ્યારે એક છેલ્લો ડિસિઝન આપે બધા સેમ અમુક ટાઈપનો, ત્યાં સુધી એ લોકો ડિસિઝન લેયા કરે, ત્યાં સુધી એ લોકો ઇન્ફોર્મેશન વેચ્યા કરે. This method is best suited in case where interactable changes are occurring. એટલે કે થોડા સમય અને એટલે થોડા સમયગાળાની અંદર ચેન્જીસ આવે ત્યાં આ મેથડ ચાલે. This method is also less time consuming, cheap છે, સસ્તી છે, but the effectiveness of this method depend upon the expertise of the independent party chosen. બટ આ મેથડ બેસ્ટ છે, બહુ જ સસ્તી છે, પણ આ મેથડ ક્યારે યુઝ વધારે ઇમ્પોર્ટન્ટમાં આવે ખબર છે કે જ્યારે તમે જે એક્સપર્ટને અપોઇન્ટ કરો છો એ અપોઇન્ટ થયેલો એક્સપર્ટ કેવો હોય તો કે બેસ્ટ હોવો જોઈએ. Market studies and experiments. So another way of collecting present and future market information of a product is to conduct market and experimental study to investigate consumer behavior under given environment. Under this method, companies first select some markets or cities having similar features, that is population. એટલે કયા કન્ટ્રી તો કે માર્કેટ સ્ટડી કઈ રીતે કરવાની તો કે જ્યાં સિમિલરિટી હોય. સિમિલરિટી એટલે કે પોપ્યુલેશન સરખી હોય, જેમ કે બોમ્બે, દિલ્હી, બેંગ્લોર, ચેન્નઈ. ઇન્કમ સસ્તી હોય, હાઈ સ્ટાન્ડર્ડ લિવિંગ. કલ્ચર સરખું હોય, સોશિયલ ઓર રિલિજિયસ ફેક્ટર્સ સરખા હોય. દેન કેરી આઉટ માર્કેટ એક્સપેરિમેન્ટ બાય ચેન્જિંગ પ્રાઇસ. ત્યાં માર્કેટમાં ભાવ ચેન્જ કરો, ક્વોલિટી, પેકિંગ, એડવર્ટાઇઝમેન્ટ બધું ચેન્જ કરીને ટ્રાય કરો કે માર્કેટ ડિમાન્ડ કેવી રહેશે અને પછી એને માપવાનું ચાલુ રાખો. પેલું હતું, હવે બી નંબર આવે છે સર્વેની પછી સ્ટેટિસ્ટિકલ મેથડ, એટલે કે આંકડાઓ પરથી માપવાનું. તો કે ઇન સ્ટેટિસ્ટિકલ મેથડ્સ historical data are used to forecast the future probable demand of a particular product by applying statistical models and mathematical equations. These methods are considered to be superior techniques of demand estimation. એટલે કે માંગ માપવાની પહેલા કરતાં વધારે મહત્વની મેથડ આ છે, બીકોઝ એમાં તમે આંકડા પરથી માપો છો એટલા માટે. The important statistical method used in demand estimation પહેલું છે trend prediction method. તો કે in a trend analysis, past data about a dependent and independent variable is used to project the sales in the coming years, assuming that factors responsible for the past trend will continue to behave in similar manner in future also. ટ્રેન્ડ પ્રેડિક્શન એટલે શું તો કે ભૂતકાળમાં કેવું થતું હતું એવું જ માની લેવાનું કે ભૂતકાળમાં જે રીતે ટ્રેન્ડ ચાલતો આવ્યો છે એ જ રીતે અત્યારે પણ ચાલતો રહેશે. એટલે કે ટ્રેન્ડ પ્રોજેક્શન એટલે આંકવું, માપવું, બરાબર છે, પ્રોજેક્ટ કરવું. તો ઇન ધીસ મેથડ અ ડેટા સેટ ઓફ પાસ્ટ સેલ્સ આર ટેકન એટ સ્પેસિફાઈડ ટાઈમ, જનરલી એટ ઇક્વલ ઇન્ટરવલ્સ ટુ ડિપેક્ટ ધ હિસ્ટોરિકલ પેટર્ન. એટલે કે અત્યારે મેથી જૂનનું સેલ્સ આપણે શોધવું છે તો શું કરવાનું તો કે છેલ્લા 10 વર્ષના મેથી જૂનના સેલ્સને આપણે માપવાનું અને એના પછી અંદાજ લગાવવાનો કે ભાઈ આટલું રહેશે. On the basis of derived historical pattern, the future sales of a company are projected. એટલે કે પેલા જૂના આંકડા પરથી આપણે ફ્યુચરની વસ્તુ શોધીશું. The main aspect of this method lies in the use of time series and changes in time series occur due to following reasons. સ્ટેટિસ્ટિકલ મેથડ કીધું છે એટલે સ્ટેટમાં આપણે ટાઈમ સિરીઝનું ચેપ્ટર ભણતા હતા. એનો ઉપયોગ કરીને તમારે ટ્રેન્ડ પ્રોજેક્શન લેવો પડે. તો એમાં ટ્રેન્ડ છે પાછા જો પહેલા 3 ટ્રેન્ડ છે, 4 સોરી કેટલા ટ્રેન્ડ છે ટોટલ 4 ટ્રેન્ડ છે. ફર્સ્ટ છે સિઝનલ ટ્રેન્ડ. તો કે these trends reflect the changes in the sales of a company due to change in various seasons or climate. વિન્ટરમાં સ્વેટર વધારે વેચાય, રેનકોટ ચોમાસામાં વધારે વેચાય, that this or climates or due to festival season. પતંગો અત્યારે વેચાશે, ફટાકડા પહેલા વેચાઈ ગયા. Sales clearance seasons etc. These changes are repetitive in a nature and related to 12 months period. Okay, તો cyclical trend છે સાયકલ. તો કે these trends reflect the changes in the demand for a particular product during diverse phases of business cycle, that is growth, boom. એટલે કે તેજી મંદીનો ચક્ર હોય ને એને કયો ટ્રેન્ડ કહેવાય તો કે સાયકલિકલ ટ્રેન્ડ.
પછી નહીં રેન્ડમ ઓર ઇરેગ્યુલર ટ્રેન્ડ, એટલે કે અમુક ચેન્જ ફટાફટ આવી જાય, ફટાફટ જતા રહે. તો ધીસ ચેન્જીસ અરાઇઝ રેન્ડમલી, એટલે કે એકદમ ઉચ્ચક જ આવે. ઓર ઇરેગ્યુલરિટી, એટલે કે એવું રેગ્યુલર ના આ કેવું કે રેગ્યુલર, બીજા બધા ટ્રેન્ડ રેગ્યુલર હોય કે આ ટાઈમે આવું થશે. બટ ઇરેગ્યુલર ડ્યુ ટુ અનફોર્સન ઇવેન્ટ, એટલે કે સચ લાઈક પૂર આવ્યું, અર્થક્વેક એટલે ભૂકંપ આવ્યો, ફ્લડ એટલે પૂર આવ્યું, ફેમિનાઇઝ એટલે સુનામી, બરાબર છે. નેચરલ કેલેમિટીઝ લાઈક સ્ટ્રાઇક, એટલે કે ઇલેક્શન આવ્યું, લોકોએ હડતાલ, એ બધા રીઝન્સ છે કે જે અંદાજ લગાવ્યો ના હોય, એ બધાને શું કહેવાય? પેલા અનએક્સપેક્ટેડ ચેન્જ ઓર રેન્ડમ ઓર ઇરેગ્યુલર ટ્રેન્ડ્સ, બરાબર છે. જે ચેન્જીસ ટેક પ્લેસ ઓન ધ શોર્ટ રન, એટલે કે થોડા સમય માટે હોય છે, પણ એની એક ઓન ઇમ્પેક્ટ હોય છે, સેલ્સ પર પડે છે. ધીસ ટ્રેન્ડ્સ કેન નોટ બી પ્રિડિક્ટેડ, અને આ ટ્રેન્ડ કોઈ દિવસ લેવાય આપણે માપી શકીએ નહીં. હવે આ ટ્રેન્ડ પ્રોડિક્શન મેથડમાં શું હોય તો કે રિયલ પ્રોબ્લેમ શું છે તો સેપરેટ એન્ડ મેઝર ઈચ ઓફ ધીસ ટ્રેન્ડ સેપરેટલી. હવે આ ચારને અલગ અલગ રીતે માપવા પડે અને પછી અંદાજો લગાવવો પડે, બરાબર. ઇન ઓર્ડર ટુ એસ્ટિમેટ ધ ફ્યુચર ડિમાન્ડ ઓફ ધ પ્રોડક્ટ, ધ ઇમ્પેક્ટ ઓફ સિઝનલ, સાયકલિકલ એન્ડ ઇરેગ્યુલર ટ્રેન્ડ્સ આર એલિમિનેટેડ ફ્રોમ ધ ડેટા એન્ડ ઓનલી સેક્યુલર ટ્રેન્ડ ઇઝ યુઝ. પણ જ્યારે અંદાજો લગાવવાનું આવે તો સૌથી મહત્વનું છે સેક્યુલર ટ્રેન્ડ, એને જ જોવાનું આવે. બાકી પેલા બધાને આપણે શું કરીએ? એલિમિનેટ, એટલે કાઢી નાખીએ છે. હવે ધ ટ્રેન્ડ ઇન ધ ટાઈમ સિરીઝ કેન બી એલિમિનેટેડ બાય યુઝિંગ ધ ફોલોઈંગ મેથડ, કે આ મેથડ પ્રમાણે આપણે ટ્રેન્ડ શોધીએ. તો ફર્સ્ટ છે ગ્રાફિકલ, સેકન્ડ ધ મેથડ ઓફ સેમી એવરેજ, થર્ડ છે મૂવિંગ એવરેજ મેથડ, એન્ડ લાસ્ટ છે ધ લીસ્ટ સ્ક્વેર મેથડ. આ બધા સ્ટેટના ઓપ્શન છે. આપણા વિષયમાં કશું આવતું નથી, બસ આપણે યાદ રાખવાનું કે આની અંદર આવું આવે છે. ઓકે, તો કંઈ પણ ડિફિકલ્ટી હોય તો આપણે જોઈશું.